આપણું નામ? મારું નામ રણજીતભાઈ શાંતિલાલ પટેલ, સોસક ગામ, ઓલપાડ તાલુકો, સુરત. આ ગઈકાલે જે રીતે કમોસમી વરસાદ પડેલો છે, અગાઉ 10 દિવસ અગાઉ પણ પડેલો હતો, એના કારણે ડાંગરના પાકને જે નુકસાન થયું છે તે શું કહેશો એ બાબતે? ડાંગરના પાકને 100% નુકસાન છે બેટા. એટલે આમાં ખેડૂતોને કઈ કાઢવાનો ખર્ચો નીકળી રહેવાનો તો સવાલ છે. ખર્ચો નીકળે કે એમ? આ પીનેલું ભાત હંગાઈ જાય, એના ભાવ નહીં મળે. ખેડૂતના મોડે આવેલો કોળીઓ ચાલ્યો જવાનો બધો. ટોટલી ખેડૂતોને નુકસાન છે. જે ડાંગરના ખેડૂતો છે, શેરડીમાં બી નુકસાન જ છે. જે ગઈ વર્ષે જે વરસાદ પડેલો ને આ વર્ષે જે આ વરસાદ હતો, તમને કેટલું લાગે છે? ગયા વર્ષે થોડું નુકસાન ઓછું થયેલું હતું, પણ આ વર્ષે તો વધારેમાં વધારે નુકસાન છે. તમે જોઈ શકો છો, આ પાણીમાં ભાત છે. શું કે હવે એમાંથી હણગાવાળું ભાત કેવી રીતે મિલિંગ વાળા લે? એ ભાવ તોડીને જ આપે બિચારા. એ લોકોએ વેચવાનું હોય, ત્યાં માલ લેવા આવે નહીં. વેપારીઓ બાર્ગેનિંગ કરે, ઓછા ભાવ આપે. એટલે ખેડૂતોને જબરજસ્ત નુકસાન છે આ વરસાદથી. ના, પાણી જોઈ શકો છો તમે કે કેટલું પાણી પડ્યું છે. ઓછામાં ઓછું 2-2 ઇંચ પાણી પડી ગયું છે. આ જે રીતે નુકસાન થયેલું છે, તો એ બાબતે સરકારને આપ શું કહેશો? સરકારે ખેડૂતોને સહાય આપવી જ જોઈએ, દરેક ખેડૂતોને. પણ ખેડૂતોને સરકારને સહાય મળતી જ નથી. પહેલી વાત તો આ કાગળિયા માગે, પેલા કાગળિયા માગે, કોઈ નહીં હરવારે. મારે જે એકરનું વાવેતરનું ગયા વર્ષે ફોર્મ ભરેલું, 10 વર્ષ મગનું ફોર્મ ભરું છું, છતાં બી પૈસા આવતા જ નથી. અમે ફોર્મ જ ભરવાના બંધ કરી દીધા છે. સરકાર કોઈ કામ કરતી જ નથી. ખાલી ઓન રેકોર્ડ ચોપડે બતાવે છે ને પેપર આઉટ કરે છે કે આટલું કામ થયું છે ને ફલાણું થયું છે. બાકી ખેડૂતોને તમે ગામમાં સર્વે કરો, જો તમને કેટલી સહાય મળી છે તે. આપનું જે રીતે પાકનું તો નુકસાન થયેલું છે, પણ સાથે જે અહીં ખેતરમાં જે મજૂરો છે તે લોકોને પણ કેવી રીતે આ બાબતે ચૂકવણી કરવાની, એ બાબતે કેટલું તો? ખેડૂતોને તો આ મજૂરોને બિચારાને ખેડૂતે પૈસા, બિચારા ગરીબ માણસો, એને ચૂકવણી કરવી જ પડે, તો જ બિચારા કામ કરવા આવે. ઓકે, આજે તમને જે આ નુકસાન થયેલું છે, પાક જે બગડી ગયેલો છે, તો શું લાગે છે આ વર્ષે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે આખરે? મારે ઓછામાં ઓછું આ મારું ડાંગર છે, મારું 10 લાખનું ડાંગર થાય. મારે ટોટલી નુકસાન છે. મારો ખર્ચો બી નથી નીકળવાનો. આપણું નામ? મારું નામ પિયુષભાઈ પટેલ છે. મોંપેટા ગામમાં રહું છું, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. મારે ટોટલ આ ખેતીનો ધંધો છે અને હું લગભગ 20 વર્ષથી ખેતી ધંધો કરું છું. ને આ ડાંગરની ખેતી વાવટી કરતા છે અમે કેટલા સમયથી. પણ આ શું થાય છે કે આવનારા વર્ષમાં કમોસમી વરસાદને કારણે બહુ મોટા પાયે નુકસાન છે ખેડૂત લોકોને. હવામાન ખાતા આગાહી આપી જ હતી કે ભાઈ આ મહિનો વરસાદ 1 મહિનો વહેલો છે આ વર્ષની અંદર. જેથી કરીને ખેડૂતો ચિંતિત હતા જ પહેલેથી, પણ આટલો વહેલો આવશે કોઈને ખબર નહીં હતી એમ. ને હવે આવી ગયો એટલે કંઈ થવાનું બી નથી એમાં જોકે. એટલે બધા ખેડૂત લાગી ગયા પોતપોતાના કામ માટે. પણ ઓચિંતો વરસાદ બધા ભાત તો કાઢી નાખેલા હતા, સૂકવા માટે મૂક્યા હતા. અને ઓચિંતો સમય વરસાદ તૂટી પડ્યો એટલે બધો પાણીમાં પીલાઈ ગયા પાક. પીલે એટલે થયું શું કે હવે બધાને બહાર તક સૂકવા તો પડે ને, નકર આ ભાડું ડાંગર બગડી જાય એમ. એટલા માટે મજૂરને પાછા ડબલ ખર્ચો કરી ને બધું ટ્રેક્ટરમાં પાછું ભરીને અંદરથી ટ્રેક્ટર બહાર લાવતા છે ભાત, અને બહાર સુકાવા મૂકેલા છે અત્યારે. જે રીતે આ જે લીલું થઈ ગયેલું છે ડાંગર, તો એમાં ભાવમાં કેવી રીતનું નુકસાન? ભાવમાં તો હવે કેવું છે કે 2 નંબર 50% નુકસાન જાય ખેડૂત લોકોને આની અંદર. કેમ કે પિંજેરું ડાંગર વેપારીઓ લઈ નહીં, મંડળીવાર તો લઈ લે. મંડળીવાર લઈ થેપો પણ અલગ મારે, ગોડાઉન પેનો અલગ બનાવે. પણ વેપારીઓ શું કહે, આવું માલ બગડેલું છે, પીનાયેલું છે, સસ્તું માંગે. એટલે મંડળી ભાવ અમને આપ ચૂકવે નહીં વધારે. જેટલું ઊંચું વેચે એટલું ઊંચા બજાર અમને ભાવ મળી શકે એમ. પણ પિંજેરું ડાંગર વેપારી સંગઠન લેતા જ નથી, સમજો. એ નુકસાન જ જાય ખેડૂત લોકોને પછી એમ. એટલા માટે પિંજેરું ડાંગર છે ને અમને 50-60% ખોટમાં જઈએ એમ પછી. આ બાબતે સરકારશ્રી પાસેથી કોઈ કેવી મદદ? સરકારને તો અમારી એવી ઈચ્છા કે તમે જેટલું સહાય આપો એટલું ઘણું સારું. કારણ કે આમાં ખેડૂત લોકોને છે ને ખર્ચો એટલો બધો બેસી ગયો છે કે હવે આ નુકસાનીના પારેવર જો ગણવા ગયા ને તો મૂળ જે ખર્ચો નાખ્યો છે ખેતીની અંદર, પહેલા તો ખેડ, ખાતર, દવા, પાણી, બિયારણ, પછી એને વાવણીનો, પછી એને ચાકરી કરવી પડે, પાણી બાણી આ તે દોડધામ, રાત દિવસ મશીનો ચલાવવા પડે, પાણી લિફ્ટિંગ કે ડીઝલ ફૂકીને લેવું પડે. એટલે ખર્ચો તો ઘણો બેસી ગયો એ સમજો. એ બધું નહીં કહેવાય. તો જે કરે ને ખબર પડે કેટલી ખેતીમાં ખર્ચો થાય છે એમ. નુકસાન લગભગ તમને કેવું ને 80-90% નુકસાન હશે એમ આની અંદર. થોડા ઘણા ખર્ચાના પૈસા નીકળે, બાકી એટલા બધા પૈસામાં મળે એમ છે નહીં કોઈ ખેડૂત લોકોને.